નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 2, પ્રકરણ 6, રોકડ પ્રવાહ પત્રક. આજના આ વિડીયોમાં આપણે રોકડ પ્રવાહ પત્રકનો નમૂનો સમજીશું. રોકડ પ્રવાહ પત્રકનો નમૂનો. ખાલી જગ્યા કંપની લિમિટેડનું ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું રોકડ પ્રવાહ પત્રક. ખાના બનાવીએ. વિગત, રકમ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે નમૂનો તૈયાર કરવાના છે એમાં આપણે 3 પ્રકારનો રોકડ પ્રવાહ શોધવાના છે. એક કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, 2 રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, અને 3 નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. આ 3ને ભેગો કરીએ આપણે તો એને કહેવાય ચોખ્ખો રોકડ પ્રવાહ. તો સૌથી પહેલાં આપણે જોઈશું કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. એમાં સૌથી પહેલાં નફા નુકસાન પત્રક મુજબનો ચાલુ વર્ષનો નફો. એમાં ઉમેરો કરીશું, આપણે પ્લસ કરીશું બિન રોકડ વ્યવહારો અને ફાળવણીઓ. એમાં માંડી વાળેલ ઘસારો, માંડી વાળેલ અદ્રશ્ય મિલકતો અને માંડી વાળેલ અવાસ્તવિક મિલકતો લખવાનું. ત્યારબાદ મિલકત વેચાણનું નુકસાન, કરવેરાની જોગવાઈ ચાલુ વર્ષની, સામાન્ય અનામત ખાતે ફેરબદલી, સૂચિત ડિવિડન્ડ ચાલુ વર્ષની. તો આ રીતે આપણે નફા નુકસાન પત્રક મુજબનો જે ચાલુ વર્ષનો જે નફો છે એમાં આ બિનરોકડ વ્યવહારો અને ફાળવણીઓ પ્લસ કરવાનું છે. ફરીવાર જોઈ લઈએ. માંડી વાળેલ ઘસારો, માંડી વાળેલ અદ્રશ્ય મિલકતો, માંડી વાળેલ અવાસ્તવિક મિલકતો, મિલકત વેચાણનું નુકસાન, કરવેરાની જોગવાઈ, સામાન્ય અનામત ખાતે ફેરબદલી, સૂચિત ડિવિડન્ડ ચાલુ વર્ષની. આ 4નો સરવાળો આપણે બહાર લખીશું અને નફા નુકસાન પત્રક મુજબનો જે ચાલુ વર્ષનો જે નફો છે એમાં આપણે પ્લસ કરીશું. ત્યારબાદ ફરી પાછું પ્લસ કરીશું નાણાકીય ખર્ચાઓ. નાણાકીય ખર્ચાઓમાં ચૂકવેલ ડિવિડન્ડ અને ચૂકવેલ વ્યાજ, આ 2નો સરવાળો આપણે બહાર લખવાનું. ઉપર જે રકમ આવેલી છે એમાં પ્લસ કરીશું. ત્યારબાદ બિનકામગીરી આવકો. બિનકામગીરી આવકમાં રોકાણ વેચાણનો નફો, મિલકત વેચાણનો નફો, રોકાણ ઉપર મળેલ વ્યાજ, રોકાણ ઉપર મળેલ ડિવિડન્ડ અને મિલકતો પર ભાડાની આવકો. આ બધી બિનકામગીરી આવકો છે, આપણે શું કરવાનું? બાદ કરવાનું. ચાલો, એનું ટોટલ કરીને બહાર લખવાનું અને ઉપર જે રકમ આવેલી એમાંથી એ રકમ બાદ કરવાનું. એટલે એ મળશે કાર્યશીલ મૂડીમાં ફેરફારો પહેલાંનો કામગીરીનો નફો. હવે એમાં આપણે પ્લસ કરીશું ચાલુ મિલકતોમાં ઘટાડો અને ચાલુ દેવામાં વધારો થયેલો હોય એ આપણે શું કરવાનું? પ્લસ કરવાનું. ત્યારબાદ ચાલુ મિલકતમાં વધારો થયેલો હોય કે ચાલુ દેવામાં ઘટાડો થયેલો હોય એ આપણે શું કરવાનું? બાદ કરવાનું. એટલે આપણને મળશે કામગીરીમાંથી ઉદ્ભવેલ ચોખ્ખો રોકડ પ્રવાહ. એમાંથી આપણે બાદ કરશું ગયા વર્ષના કરવેરાની ચૂકવણી. એટલે આપણને મળશે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. તો
આ એક રીત થઈ કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. હવે બીજી રીત, રોકાણ પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. એમાં મિલકતોનું વેચાણ કરીએ આપણે, એ પછી મિલકત દ્રશ્ય મિલકત હોય કે અદૃશ્ય મિલકત હોય, તો એ મિલકતોનું જે વેચાણ કરીએ તો આપણને રોકડ મળે, એટલે પ્લસમાં લખવાનું. આપણે બિનચાલુ રોકાણોનું આપણે વેચાણ કરીએ તો એ રકમ પણ આપણે પ્લસમાં લખવાનું. મળેલ વ્યાજ અને ડિવિડન્ડ, તો એ પણ આપણે શામાં લખવાનું? પ્લસમાં લખવાનું. મળેલ ભાડું, તો એ પણ પ્લસમાં. હવે ખાસ ધ્યાન આપજો, મિલકતોની ખરીદી એ પછી દ્રશ્ય મિલકત હોય કે અદૃશ્ય મિલકત હોય, તો ખરીદી કરે એટલે આપણી પાસેથી રોકડ જાય એટલે આપણે એને માઇનસમાં લખવાનું, પરંતુ આપણે એને માઇનસમાં લખવાની જગ્યાએ શું લખવાનું? બ્રેકેટમાં લખવાનું, એટલે માઇનસ કહેવાશે. ત્યારબાદ બિનચાલુ રોકાણોની ખરીદી, એટલે એ પણ પૈસા જશે આપણે, એટલે એ પણ માઇનસમાં લખવાનું. તો ઉપરની 4 રકમ પ્લસમાં અને બીજી 2 રકમ આવી એ માઇનસમાં હતી, એટલે પ્લસ માઇનસ કરવાનું અને પછી એ રકમ બહાર લખવાનું, અને એને કહેવાશે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. ચાલો હવે આપણે જોઈશું ત્રીજી રીત, નાણાકીય પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. માં શેર કે ડિબેન્ચર બહાર પાડવા, એટલે પૈસા આવશે, એટલે પ્લસમાં. લાંબા ગાળાનું ધિરાણ કરીશું એટલે પૈસા આવશે. ટૂંકા ગાળાનું ધિરાણ, એમાં નંબર 1, બેંક ઓવરડ્રાફ્ટ, રોકડ અથવા શાખ ધિરાણમાં વધારો કરીએ એટલે આપણી પાસે રોકડ આવે, એટલે પ્લસમાં. બેંક ઓવરડ્રાફ્ટ, રોકડ અને શાખ ધિરાણમાં ઘટાડો. બેંક ઓવરડ્રાફ્ટ જે આપણે લીધેલો હોય એ આપણે પરત કરી દઈએ એટલે ઘટાડો થયેલો કહેવાય બેંક ઓવરડ્રાફ્ટમાં, એટલે આપણી પાસેથી રોકડ જાય એટલે માઇનસમાં. ચૂકવેલ આખરી ડિવિડન્ડ, જો ચૂકવેલ છે એટલે આપણી પાસેથી રોકડ જશે. પછી ચૂકવેલ આખરી ડિવિડન્ડ અને ચૂકવેલ વચગાળાનું ડિવિડન્ડ. પરત કરેલ લોન, આપણે કોઈ લોન લીધેલી હોય અને એ પરત કરી દઈએ એટલે આપણી પાસેથી રોકડ જાય, એટલે એને આપણે બ્રેકેટમાં લખવાનું. ડિબેન્ચર અને શેર જ્યારે આપણે પરત કરીએ એટલે રોકડ જશે. ડિબેન્ચર કે લોન પર ચૂકવેલ વ્યાજ, તો ત્યારે એ પણ માઇનસમાં આવશે. આ રીતે ઉપર જે પ્લસ છે એનો સરવાળો કરવાનો અને માઇનસ જે રકમ આવેલી એ બધી બાદ કરવાનું, એટલે જે મળશે એને કહેવાશે નાણાકીય પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. હવે આજે 3 રીત આપણે શોધી એનો સરવાળો કરવાનો, તો એને કહેવાય રોકડ અને રોકડ સમકક્ષમાં ચોખ્ખો વધારો અથવા ઘટાડો. પ્લસમાં આવે તો વધારો અને માઇનસમાં આવે તો ઘટાડો કહેવાય. એટલે પહેલું આપણે જોઈ ગયા કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, બીજું જોઈ ગયા રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, અને ત્રીજું જોયું આપણે નાણાકીય પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. 3નો આપણે સરવાળો કરવાનો અને એમાં વર્ષની શરૂની રોકડ અને રોકડ સમકક્ષની બાકી પ્લસ કરવાનું, એટલે આપણને મળશે વર્ષની આખરની રોકડ અને રોકડ સમકક્ષની બાકી. તો આ જે છે એ છે રોકડ પ્રવાહ પત્રકનો નમૂનો, જે તમારે નોટમાં લખી દેવાનું છે અને તૈયાર કરવાનું છે. થેન્ક યુ.